સુરતમાં અનેક જગ્યાએ વિકાસ કાર્યોને લઈને રોડ ખોદી નાખવામાં આવ્યા છે। ક્યાંક પાઇપલાઇન તો ક્યાંક સમારકામ માટે ખોદકામ કરવામાં આવ્યું છે। મેટ્રોનું કામ ચાલતું હોવાથી અનેક જગ્યાએ બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે। રોડ ખોદવામાં આવતા વાહન ચાલકોની ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। ખોદકામને કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સંવાદદાતા દિવેશ પરમાર આપણી સાથે સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। જે દિવેશ, વિકાસના કામના નામે અનેક જગ્યાએ રોડ પર ખોદકામ કરવામાં આવ્યું છે, જેના કારણે વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે। કેવા દ્રશ્ય અને શું હાલાકી તેઓને પડી રહી છે? બિલકુલ ધરતી, સુરત શહેરની વાત કરવામાં આવે તો છેલ્લા 2 વર્ષથી મેટ્રોનું કામ ચાલી રહ્યું છે। સાથે સાથે અનેક વિકાસના કાર્યો ચાલી રહ્યા છે, તેને કારણે અનેક જગ્યાએ ખોદકામ કરી દેવામાં આવ્યું છે। ત્યારે સુરતનો 8 આ રોડ છે, આ રોડ પર જે પ્રકારે ખોદકામ કરવામાં આવ્યું છે, ડ્રેનેજના કામને લઈને સાથે સાથે કેબલો નાખવાની કામગીરી ચાલી રહી છે। અનેક જગ્યાએ આ પ્રકારે પાણીના જે કામ ચાલી રહ્યા છે, ત્યારે હાલ જે પ્રકારે અહીંયા આ TV30ની ટીમ પહોંચી ત્યારે આ રોડ પર જે અડધો અડધ જે માલ આખો જે ધૂળનો આખો જથ્થો હતો તે ખસેડી લેવામાં આવ્યો છે। બાકી જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી બેરિકેડ સુધી ધૂળ હતી ને તેના કારણે એક જ સાઈડનો વન વે રોડ જે પ્રકારે કહી શકાય સિંગલ પટ્ટીનો રોડ હતો તે જ રહ્યો હતો ને તેના કારણે શહેરમાં અનેક જગ્યાએ ટ્રાફિક થાય છે। અત્યારે પણ જોઈ શકાય છે અહીંયા આખી આ લાઈન જે છે તે ખોદવામાં આવી છે। સુરત સાયબર ક્રાઇમ પોલીસ મથક છે તેમની સામે જ આ પ્રકારે ખોદકામ છે તે કરવામાં આવ્યું છે ને તેના જ કારણે વાહન ચાલકો છે તેમને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। શહેરમાં આ પ્રકારે અનેક જગ્યાઓ પર આ રીતે ખોદકામ કરવામાં આવ્યું છે અને તેના કારણે અનેક લોકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। સતત ને સતત જે પ્રકારે ટ્રાફિકથી સુરતીઓ જે છે તે છેલ્લા ઘણા સમયથી આ રીતે પરેશાન થયા છે, કારણ કે અનેક જગ્યાએ પાણીની પાઇપલાઇન, ડ્રેનેજ હોય અથવા તો અન્ય કોઈ કામગીરીને લઈને રોડ પર આ પ્રકારે ખોદકામ છે તે કરવામાં આવતું હોય છે ને તેના કારણે અડધોથી વધારે રોડ છે તે બંધ થઈ જાય છે અને તેના જ કારણે વાહન ચાલકો અને શહેરીજનો જે છે કે જે પોતાના કામ અર્થે જતા હોય છે તેમને ખૂબ જ હેરાન પરેશાન અને હાલાકીનો સામનો કરવો પડે છે। ખાસ કરીને નોકરિયાત વર્ગની વાત કરીએ તો સમયસર જેને પહોંચવાનું હોય છે તે આવા રોડના ખોદકામને કારણે મોડું થઈ જાય છે અને તેના જ કારણે તે ઓફિસે પણ પોતાના કામે પણ મોડા પહોંચે છે। ત્યારે હાલ જે છે તે આ પ્રકારે શહેરમાં અનેક જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું છે અને વિકાસના નામે ખોદેલા ખાડા જે છે તાત્કાલિક યોગ્ય જગ્યાએ તેમનું નિરાકરણ નથી આવતું ને તેના જ કારણે શહેરીજનો જે છે તેમને ભોગવવાનો વારો આવે છે। ધરતી જે દિવેશ વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો ઠેર ઠેર ખાડા ખોદી દેવામાં આવ્યા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે।